थोड़ा बढ़ते आई जा नाश्ता में हूँ लाई दे कम्प्लीट कम्प्लीट 500 जना छे પહેરવા વાળા એ કેટલા દાડે ઉગશે અઠવાડિયે ઉગી જાય મરસું રોટલો પછી જતા રહીએ ઘેર તો હેલો મિત્રો જય માતાજી તો આપણે આજે જવાનું છે મગફળીઓ પહેરવા તો વિડીયો જોજો આજથી હવે વરસાદ રહ્યો છે 2 દાડા એટલે મગફળીઓ આજે પહેરી દઈએ વિડીયો જોજો બતાવીએ હેડો રઘુ આપણે હેતમ જવાનું છે હેડો બેટા ચલો જો આપણે રહ્યું બાઇક ઉપર લઈ જવાનું છે અત્યારે મગફળીઓ પહેરવા એટલે હું મારા ભાઈ બે જઈએ બાઇક ઉપર પપ્પાને હેડે ને મમ્મી પાછળ આવે નાસ્તો લઈ આપણે જઈએ હેડો લીટું નાખવું પડે જીગો ભાઈ આવું મગફળીઓ લઈને આવે પપ્પા કઈ દવા વાળી મગફળી કરવાની કેટલી જોઈએ પાસે તમે કટતું જ ના જોઈએ ને થોડા બળતે આવી ગયા ઓતર ખેંચવાનું ચાલુ કરી દીધું પપ્પા ચાલ છે આટલા શેટી હવ ખપ્પો આવી જાય આ ખેતરમાં મગફળી પહેરવાની છે કેટલી જોઈ છે હું જે જોઈ ખરી આ ખેતરમાં પહેરવાની બળદીઓથી મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું ચાલુ કરવાનું છે પણ ઓતર ખેંચવાનું ચાલુ કરી દીધું મગફળી હજી આવે છે એક ભાઈ લઈને નથી લાવાય જે લાવ્યો 20 કિલો કેટલા પૈસા આજે કઈ આજ લાવ્યો જો આપેલી આજ થગલે એટલે બીજું કોઈ નહીં એમ કહે 20 નંબર 24 કરતા વધારે ટાઈમ લેતો ટાઈમ વધતા લેતી હા ભાઈ હરખું નાખજો મોય કમ્પ્લીટ આટલી શેટી નાખી જ જોઈ લે મગફળી જીગા આપણે જોઈ લેજો 2 ઓગર 3 ઓગર 4 ઓગર પપ્પા જોઈ લે ને કે આપણે જો આપણે તો મગફળીમાં નવાઈ છીએ મગફળીઓ નાખવાનું ચાલુ કરી દીધું લેજો એ રીતે જ નાખવાની પહેલે આટલી શેટી જ નાખવાની એટલે આ વધારે પડું પહેલે તો નાસ્તામાં હું લાવી દે મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું 500 જણા છીએ પહેરવા વાળા એ વિડીયો જોજો છે રીતના પહેરવાય છે બતાવો તો ગાઈઝ આપણે અડધું ખેતર પહેરી દીધું છે મગફળીઓ અને અડધું બાકી છે કલાક થઈ ગયો હજી કલાક થશે 4-5 જણ છીએ 2 કલાકમાં આ ખેતર પટી જશે કાલે પેલું બાજુવાળું ખેતર પહેરવાની છે મગફળીઓ તો ગાઈઝ આપણે મગફળીઓ પહેરી દીધી હા કમ્પ્લીટ પહેરાઈ છે હમાર મારવાનું ચાલુ છે અરે યાર આગળથી લો હેડો પણ તમે બળદ્યા ઊભા રાખો બ્રેક મારો કે યાર હા ઊભા રાખો જો આ અમાર બળદ્યોથી મગફળી પહેરી આબા દે હેડો આબા દે જો હમાર મારવાનું ચાલુ છે આમ કેટલા દાડે મગફળી ઉગે છે કેટલા દાડે ઉગશે અઠવાડિયે ઉગી જાય લ્યો કમ્પ્લીટ જો આ બાદ હમાર મારે બતાવી દઉં મગફળી દાટવા માટે આ મગફળીના આ બાદ હમાર મારવાનો છે એ પૂરું છે આ બાદ હમાર મારી દીધું એટલે મગફળી છે ને આ પપ્પાને પગેથી પૂરું છું જો હમાર ના આડે હોય અમુક ઉઘાડી રહી ગયું હોય ને મગફળીઓ એને પગેથી પૂરી દઈએ
જોમાં બાકી રહી ગઈ છે. એટલે મગફળીઓ પહેરી દીધી. આમાં આપણે કરી લઈએ નાસ્તો. નાસ્તામાં દૂધ, મરસું, રોટલો. પછી જતા રહીએ ઘેર. શીશરી છે પોદના કોળે મગર વાયર બધી આપણે આખા હેતરના કોળે મગર. ગાઈઝ અમે આવી જાય છે હેતરમાં. સવારે મગફળીઓ આવી હતી, અત્યારે કોળે મગર ખૂંટીઓ સોડીને પટ્ટીઓ મારી દઈએ. બતાવું વિડીયોમાં જોજો. ઓઇલ હુકવા લાકડો મારી દઈએ કોળે મગર બધી. હવ તું પેલા કાપીને પછી બનાવ ખૂંટી. તો ગાઈઝ અમે આવી જાય ખેતરમાં. મગફળીઓ આવી છે એટલે કોળી મગર આવી ખૂંટીઓ સોડીને કોળી મગર પટ્ટી બાંધી દઈએ એટલે ભૂંડ ના આવે. વાયર બાંધવાના છે પણ 2-3 દાડા પછી બાંધી દઈશું. એટલે આપણે આ દોરી બાંધી દઈએ એટલે ભૂંડ ના આવે. કોળી મગર ખૂંટીઓ બધે સોડી દીધી અને પટ્ટી બાંધી દઈએ આવી. પછી 2 દાડા પછી વાયર બાંધી દઈએ કમ્પ્લીટ. આ જો પટ્ટીઓ મારી દીધી કોળી મગર ભૂંડ માટે. હજી વાયર બાંધવાના છે, બ્રેક વાયર થોભલા ગાલીને, એટલે એ 2 દાડા પછી મારશું. તો કોળી મગર મારી દીધી.